જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરદવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા. અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં. પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે. ત્યારે આજે આખા એક ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે ને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં